हाय दोस्तों, हूँ छुं बारोटीला। આપણે બનાવી રહ્યા છે અત્યારે લીલા ચણા આવી રહ્યા છે માર્કેટમાં, એ લીલા ચણાનું શાક બનાવી રહ્યા છે। તો એના માટે મેં પેન તૈયાર કરી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે એમાં તેલ મૂકીશું। તો તેલ જરૂર પ્રમાણે, તેલ જે રીતે જેના ઘરમાં ખવાતું હોય એ રીતે તેલ નાખવાનું છે આપણે। અને ચણાને મેં 2 વિસલ વગાડી દીધી છે। એમાં સાધારણ મીઠું નાખી લીધું છે। જે પોપટા આવે છે એ પોપટાને આપણે ફોલી લીધા છે, ફોલીને એને ધોઈ અને સહેજ મીઠું નાખી અને એને બાફી લીધા છે 2 વિસલ બોલાવીને। તો એના માટે આપણે મૂકી દીધો છે વઘાર। હવે આપણે એના અંદર નાખીશું જીરુંનો વઘાર કરીશું। જીરું સંતળાઈ જાય એટલે આપણે હિંગ નાખીશું। તો આપણે હિંગ નાખી દઈએ। હિંગ નાખ્યા પછી મેં 2 કળી લસણ ચોપ કરી લીધું છે। જે થોડુંક લાલાશ પડતું થશે તો ટેસ્ટ સરસ આવશે એનો। અને બીજું તો આપણે મેં ગ્રીન લસણ જ લીધું છે નાખવા માટે, એને સમારેલું છે। સહેજ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દઈએ। બસ કરી દે। તો આપણું લસણ બ્રાઉન કલરનું થઈ ગયું છે। હવે આપણે લીલા મરચાંને ક્રશ કરેલા છે એ નાખી દઈશું, સાથે લીલું લસણ પણ નાખી દઈશું અને લીલી ડુંગળી પણ નાખી દઈશું। આપણે સાથે ટામેટાં પણ નાખી દઈશું, જે મેં 2 થી 3 નંગ નાના હતા એટલે 3 નંગ લીધેલા છે। હવે આપણે એમાં મીઠું, ગ્રેવી માટે મીઠું નાખી દઈએ કે જલ્દી ચડી જાય। બે મિનિટ આપણે એને ઢાંકી દઈશું। હવે આપણે એમાં મસાલા કરીશું। તો એમાં લાલ મરચાંનો પાવડર નાખીશું, જે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનો છે। ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું અને મીઠું સાધારણ જ આપણે નાખવાનું છે, કારણ કે આપણે ડુંગળીમાં પણ નાખેલું છે અને ચણા પણ આપણે મીઠું નાખીને ચડવી લીધેલા છે। તો હવે આપણે અંદર ચણા એડ કરી દઈશું। થોડુંક અંદર આપણે પાણી નાખી દઈશું। હવે એને થોડુંક ઉકળવા દઈશું કે બધું મિક્સ થઈ જાય, મસાલા બધા ચડી જાય અંદર ચણાની અંદર। એ રીતે આપણે થોડીક વાર ચડવા દઈશું। તો જોઈ રહ્યા છો દોસ્તો તમે કે આપણા ચણાની ઉપર તેલ છૂટું પડવા માંડ્યું છે। પાણીનો ભાગ થોડોક અમે રાખીશું, કારણ કે અમારે થોડા રસાવાળા જોઈએ છે અને તેલ ઓછું ખવાય છે। જો તમને એવું લાગતું હોય કે પાણી વધારે છે તો તમે પાણી બાળી પણ શકો છો અને એકલા તેલનો પણ રસો કરી શકો છો। હવે આપણે આની ઉપર તમે થોડોક લીંબુ નાખીને ખાશો તો સારું લાગશે અને કોથમીર આપણે એડ કરી દઈશું।